છે। તો આજે મારો આ ઇન્ટરવ્યુનો મુદ્દો એ છે કે ખાસ કરીને જ્યારે વાયદા અને વાસ્તવિકતા બે વચ્ચે ભેદ પડતો હોય છે ત્યારે લોકો સમક્ષ આ સાચું ચિત્રણ મૂકવી અમારી ફરજ છે મીડિયા તરીકે। તો કોંગ્રેસના ભચુભાઈ આરેઠિયા જે ધારાસભ્ય પતિ છે અને એમણે જે ખાસ કરીને આ બાબતે પોતાના કામો 2017 થી 22 દરમિયાન મોટા એક લિસ્ટમાં પોતાના કામો ગણાવ્યા છે। તો રિયાલિટી શું છે એ જાણવા માટે મા ન્યૂઝની ટીમ રાપર આવી છે અને રાજાભાઈને મળશું કે ખાસ કરીને આ બાબતે આપનો ખુલાસો શું છે, કારણ કે ભચુભાઈ પોતાના કામો કરોડો રૂપિયામાં ગણાવ્યા છે। રિયાલિટી શું છે મળીએ આપણે રાજાભાઈને। કુલદીપજીભાઈ, ખાસ કરીને આપણે ભચુભાઈનો જે છે એક વિડીયો વાયરલ થયો છે 2017 થી 22 દરમિયાન અનેક કરોડો રૂપિયાના કામો એમણે દેખાડ્યા છે। સાથે સાથે એ સમય દરમિયાન કોરોનાનો એક મહામારીનો સમય પણ આવ્યો, એનામાં પણ એ કોઈ વિડીયો વાયરલ થયા કે જેથી કરીને પોતાના વિસ્તારને છોડી અને જે છે એ મુંબઈ જતું રહ્યું। ત્યારબાદ એમનો એક ગાજરની પીપુડીવાળો વિડીયો કે ભાઈ વાગશે ત્યાં સુધી વગાડશો અને ખાઈ જશો। તો લોકો જે છે આ બાબતે ઘણીવાર જે છે એમને અસમંજસ હોય છે કે ખરેખર અમારે શું કરવું, પણ અમારી એ ફરજ છે કે રિયાલિટી શું છે આપણા માધ્યમથી જાણવા માંગીએ છીએ। તો એમણે અનેક રોડ રસ્તાના વાયદાઓની વાતો કરી છે કે અમે આ કામો કર્યા છે, ઘણા બધા જળસંચયના કામોની વાત કરી છે। રિયાલિટી શું છે રાજાભાઈ? મેં આપને પહેલા પણ જણાવ્યું હતું, ભચુભાઈનો સ્વભાવ સતત ખોટું બોલવું, લોકોને ગેરમાર્ગ દોરવા, એના કારણે તો એમને ઘરે બેસવું પડ્યું છે। ત્યારે એમને જેટલા પણ કામો ગણાયા ને એમાં મોટા ભાગે હું એમ પૂછું કે એક વહીવટી પ્રક્રિયા, એક સરપંચને કદાચ મને એવું લાગે છે એમના કરતાં વધારે ખબર પડતી હશે, કારણ કે એમણે એવા ઘણા બધા કામો ગણાવ્યા કે જે સરકારમાંથી જે સીધી ગ્રાન્ટો આવતી હોય, જેમ કે કોઈ પંચાયતમાં વસ્તીના આધારે નાણાં પંચની બધી ગ્રાન્ટો આવતી હોય, નગરપાલિકામાં પણ વસ્તીના આધારે અમારી વિવેકાધીનની, નાણાં પંચની, યુડીપીની એવી અલગ અલગ ઘણી બધી ગ્રાન્ટો આવતી હોય છે। એ બધી ગ્રાન્ટોમાં થયેલા કામ એ પણ પોતાના ખાતે ચલાવવા જી, મતલબ સ્પેશિયલ કેસમાં કોઈ દરખાસ્ત કરી હોય, એનો રિપ્લાય મળ્યો હોય, એનો કોઈ કામ મંજૂર થયા હોય, એક પણ દાખલો નથી। એ વિડીયોમાં એક રાજાભાઈ હું તમે વચ્ચે રોકીશ, એમ કીધું કે નીતિનભાઈ પટેલે જે છે એમને આ ગ્રાન્ટ, તો એ જ્યારે સ્ટેટ ગવર્મેન્ટ બીજેપીની છે તો એ પોતાના મોઢે જ બોલે છે અને પાછા જે છે એ વાતમાંથી છટકી પણ જાય છે। એટલે હું તમને એ જ કહું છું કે એમનો સ્વભાવ છે ખાલી ખાલી ખોટું બોલે લોકોને ગેરમાર્ગે દોરવા। એમના મોઢે કેમ કે સત્ય હોય ને છુપાઈ ન શકે, એમના મોઢે જ એમને નીતિનભાઈ પટેલનું નામ લઈ લીધું। નીતિનભાઈ પટેલ અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતા છે, નાયબ મુખ્યમંત્રી શ્રી હતા, અને સતત, કારણ કે મેં આપને પહેલા પણ જણાવ્યું કે ધારાસભ્યની સીટ કોંગ્રેસની હતી, પણ આ વિસ્તારની અમારી તાલુકા પંચાયત ભાજપની હતી, મારા જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના, મારા સાંસદ પણ ભાજપના, અમે પણ વિરેન્દ્રસિંહ પણ માંડવી મુદ્રાના ધારાસભ્ય હતા, પણ વાગડ એ જન્મભૂમિ એ કર્મભૂમિ છે, તો વાગડના પણ હંમેશાથી એમને ચિંતા કરી છે। અને જ્યારે સાંસદશ્રીની ભલામણ હોય, વિરેન્દ્રસિંહ ભલે માંડવી હતા, રાપરની ભલામણ હોય, એના કારણે જે મંજૂર થયા કામો એની પોતાના ખાતે લગાવે। હું તો ખાલી આમ તો આ 2-3 ફાઇલો કરી છે, એક લિસ્ટ છે, રોજ જોઈ શકો છો મિત્રો। ખાસ કરીને રાજાભાઈએ બહુ મોટું, કારણ કે આ ફાઇલમાં દરેક જગ્યાએ આ બધા એવિડન્સ સહિત, જેમ કે કોઈ પણ વસ્તુ જે છે તો એની અંદર પેપરની કટિંગ સહિતની વાતો છે। આપને આ બતાવું કે આ મારી ફેસબુક પોસ્ટ છે, જે ડેટ જો 2020, જી, આ ઝૂમ કરીને આપણે દર્શકોને દેખાડીએ, ખાસ કરીને અત્યારે જે છે એમાં જી 2020ની પોસ્ટ છે। જી, શું લખ્યું છે? 2 દિવસ પૂર્વે રાપર તાલુકા વાગડ વિસ્તારના ખેડૂત મિત્રો નર્મદા કેનાલમાં 15 તારીખે પાણી બંધ થવાનું હતું, તે 30 તારીખ સુધી ચાલુ રહે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે, માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની મુલાકાત સાથે રજૂઆત કરવામાં આવી છે। આ સંદર્ભે વિરેન્દ્રસિંહજીએ રાજ્ય સરકાર તેમજ અધિકારીઓને વાત કરતા કેનાલમાં પાણી 30 તારીખ સુધી ચાલુ રહેશે તેવો તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ એક આ 2020માં વિરેન્દ્રસિંહ તો માંડવીના ધારાસભ્ય હતા, જી, ત્યારે રાપરના ખેડૂતો, આ તમે ફોટોગ્રાફ જોઈ શકો છો, બધા જ બચાવ જાડેજા ફાર્મની મુલાકાત લીધી હતી વિરેન્દ્રસિંહ, ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, તાત્કાલિક જે નિર્ણય લેવડાયો એની પોસ્ટ છે। બધા લોકોને યાદ જ છે, પણ છતાં રિપીટ થાય તો 17 થી 22 જે છે એ વિરેન્દ્રસિંહ બાપુ જે છે એ માંડવીના ધારાસભ્ય હતા અને અહીંયા જે છે સંતોષબેન ભચુભાઈ આરેઠિયા હતા, પણ એ માંડવીમાં રહીને પણ જે છે વાગડની ચિંતા જે છે સેવી છે, ખેડૂતોના પ્રશ્ન। તો ભચુભાઈ ક્યાં હતા ત્યારે? ભચુભાઈ મુંબઈ હતા, ભચુભાઈ આયા જ નથી। આ બીજું જુઓ તમે, આ 1 જુલાઈ 2020ની પોસ્ટ છે, જી, આપ સૌ જોઈ શકો છો, આ તારીખ સાથેની પોસ્ટ। ત્યારે પણ જો માંડવી
કચ્છ માટે આનંદના સમાચાર. માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે નંદાસર નંદાસર બ્રિજમાંથી કચ્છ માટે માટે વહાવ્યા નર્મદાના જળ. અનેક બરાબર. અડચણો બાદ આખરે આજે નંદાસર બ્રિજમાંથી પાણી છોડાતા ચોબારી રામવાવ પંથકમાં ખેડૂતોમાં આનંદ. તો મારે રાજાભાઈ એ જાણવું છે કે ખાસ કરીને એમણે જે વાત કરી છે જળ સંચયની, તો આ બધા એની પોસ્ટ તો ખરેખર એમની પાસે હોવી જોઈએ, એની બદલે તમારી પાસે એટલે છે. હું કહું છું ને, એ ખાલી જે પ્રમાણે એમને વાતો કરી, ડંફાસો જે એમને મને કીધું ડંફાસો મારવાનું, એટલે હું તો એમ કહું છું કે મારા કામનું રિઝલ્ટ કે એનું કંઈ સર્ટિફિકેટ આપવું એમના માટે તો એમનો વિષય જ નથી. કારણ કે એમનાથી એ કામો, મારું જે વિઝન છે ને એ લેવલના કામ વિચારવા ને એ એમના માટે શક્ય નથી.